એક નંબર બનાવી છે ભાજી. નવા વિડીયોમાં ફરી એક વાર તમારું સ્વાગત છે મિત્રો. તો આજે મિત્રો હું આવી ગયો છું ગ્રીનફિલ્ડ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ. તો અહીંયા સરસ મજાનું રેસ્ટોરન્ટ છે. તો આપણે પાવભાજી છે, મંચુરિયન છે, ઢોસા છે, પીઝા, બર્ગર, સેન્ડવીચ છે. તો ઘણી પ્રકારની અલગ અલગ વગેરે વસ્તુ અહીંયા મળે છે. તો અહીંયા જે ઓનર છે તેમની સાથે પણ આપણે મુલાકાત લઈશું અને આ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે. આ છે અહીંના ઓનર છે. શું ભાઈ મજામાં? હા, કેમ છો શકરભાઈ? મજામાં? મજામાં. શું નામ છે આપણું? મારું દિલીપભાઈ ડોડિયા. તો અહીંના ઓનર છે. તો દિલીપભાઈ એનું નામ છે. તો સૌપ્રથમ આપણે પહેલાં વાત કરીશું. તો અહીંયા દિલીપભાઈ આપણા લોકેશનની વાત કરીશું. તો કઈ જગ્યાએ આપણું એક્ઝેક્ટ લોકેશન છે ચિત્રા શિક્ષણ રોડ, મસ્તરામ બાપુનું મંદિરથી શિક્ષણ રોડ જાય ને સદભાવના હોસ્પિટલની સામેના ભાગમાં એક્ઝેક્ટ ગ્રીનફિલ્ડ ફાસ્ટ ફૂડ આપણી દુકાનનું નામ છે. અમે પાવભાજી, મંચુરિયન, ઢોસા, હોટડોગ, બર્ગર, સેન્ડવીચ, પીઝા બધું દરેક આઈટમ સારામાં સારી અમે ખવડાવી છે પબ્લિકને. અહીંયા આપણે ભાજીનું ભાઈએ ચાલુ કર્યું છે. તો હવે આપણે કઈ રીતના ભાજી બનાવે છે એ આપણે જોઈશું. આપણે તો સૌપ્રથમ ભાઈએ નાખી દીધું છે આપણે તેલ. અને આ શું છે આપણે? અમે સિંગ તેલ નાખ્યું છે. આ તો ભાઈ સરસ મજાનું સિંગ તેલ વાપરે છે. આ પેસ્ટ છે આદુ લસણની, સ્પેશિયલ આદુ લસણની પેસ્ટ છે. આપણી આદુ લસણની પેસ્ટ નાખવામાં આવે પહેલાં એને બરાબર તેલમાં શેકવાનું આવે. વ્યવસ્થિત તેલમાં શેકાઈ જાય એમાં હળદર નાખવાની આવે. હળદર ભાઈ પણ નાખી દીધી છે. આ લાલ મરચું છે. આ મરચું છે. લાલ મરચું એને બરાબર વ્યવસ્થિત પકવી દેવામાં આવે. આખી ભાજી છે જે બધા મિક્સ પીલે એવું પીલવા નથી. અમે આખી ભાજી પીલી છે. આની અંદર પીસવાની આવે. આમાં આખી ભાજી પીસવાની. આખો આનો સ્વાદ જ આખો અલગ આવે. આનો સ્વાદ જ આખો અલગ આવે. મસાલો તમારો કયો છે આવડો? આ મસાલો મારો સિક્રેટ છે. આ મસાલો હું તમને નહીં કહી શકું. બાકી બધે કહીશ તમને. મારો મસાલો સિક્રેટ છે એ તમને નહીં. મસાલો નહીં તમે કહી શકો. મસાલાની શું ખાસિયત છે એટલે તમે નહીં કહી શકો? હું જાતે બનાવું છું મસાલો. રાતે તમે મારી ભાજી એકવાર ખાઈ ને તો ગમે નથી ગમે પણ મારી ભાજી ખાવા આવવું જ પડે. તો આ મસાલાની કંઈક ખાસિયત છે એ ભાઈની, એટલે એ જાતે જ બનાવે છે. આમ કોઈ દુકાનેથી ક્યાંયથી લાવતા નથી. તો તમે જોઈ શકતા છો હવે ભાજી આમ તૈયાર થઈ ગઈ છે. આપણે તમે જોઈ શકતા છો આપણે આ ભાજીની ડીશ છે કમ્પ્લીટ થઈ ગઈ છે. અને ટેસ્ટ કરશું ભાજીનો. ભાજીની કમ્પ્લીટ સરસ મજાની ભાઈએ બનાવીશ. તો હવે આપણે ટેસ્ટ કરશું કેવી ભાજી બનાવેલી છે. તો હવે એક નંબર બનાવી છે ભાજી. તો તમે પણ અવશ્ય એક દાણ મુલાકાત લેજો. તો મિત્રો અહીંયા આપણે કસ્ટમર પણ આવેલા છે. તો આપણે તેમની સાથે પણ મુલાકાત લઈશું, પૂછશું આપણે અહીંનો ટેસ્ટ કેવો છે. તો કાકા પણ જો ભાજી અહીંયા ખાઈ રહ્યા છે. તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો? અઠવાડિયામાં બે ત્રણ દાણ આવી જતા હશો તમે? કાકા છે અહીંયા અઠવાડિયામાં 2 થી 3 દાણ તો આવી જ જાય છે. તો કાકા કેવું લાગે તમને? આવી મસ્ત બનાવે. તો કાકાને પણ મજા આવી કે અહીંનો ટેસ્ટ જ કંઈક અલગ છે. તો તમે પણ એક દાણ અવશ્ય એક દાણ મુલાકાત લો એટલે બને આવી ભાજી. આની કંઈક ખાસિયત જ છે એમ છે ગ્રીનફિલ્ડની. તો સરસ મજાની જો કાકાને પણ મજા આવી ગઈ છે ભાજી ખાવાની. તો મિત્રો આપણે ભાજીનો ટેસ્ટ લીધો ત્યારબાદ હવે ભાઈએ ઢોસાનું ચાલુ કર્યું છે. તો હવે આપણે કઈ રીતનો ઢોસો બનાવે છે એ પણ આપણે જોઈશું. આપણે આ પહેલાં શું નાખ્યું તમે? અમે આ ખીરું આવે છે સ્પેશિયલ ઢોસાનું, એ મશીનમાં પીરવાનું આવે. એની પહેલાં સિંગ તેલ નાખવાનું આવે. આ સિંગ તેલ નાખ્યા બાદ એની અંદર મસાલો નાખવામાં આવશે. બટાકાનો મસાલો. આ છે બટાટાનો મસાલો છે.
બધું મિક્સ વેજીટેબલ છે. ઢોસાની અંદર ખાવાનો સોસ આવે છે. સોસ છે. આમાં કાંઈ બીજું આવશે કે હવે ઢોસો કમ્પ્લીટ જ છે? ઢોસો કમ્પ્લીટ. હવે ઢોસો આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે તમે જોઈ શકતા છો એની માથે કોથમરી પણ નાખી દીધી સરસ મજાની. આ ઢોસો માત્ર આપણે 70 રૂપિયામાં આપી છે. માત્ર 70? માત્ર 70 રૂપિયામાં. માત્ર આપણે ખાલી 70 રૂપિયામાં ઢોસો છે. અરે ભાજી ખાવા છે પાર્સલ છે. એટલે હાજી તમે આ જોઈ શકતા છો મિત્રો, આ મંચુરિયમનો ટેસ્ટ છે. હવે બને છે આપણે મંચુરિયમ. વાહ.
જોઈ શકતા છો મનસુરિયમ આપણે સરસ મજાનું કમ્પ્લીટ કરી દીધું ભાઈએ બનાવી દીધું છે. ભાજી બહુ ફેવરેટ છે. ફેવરિટ છે. કેવી લાગે? મસ્તીની એમ? સ્વાદ બહુ સારો આવે. એમ? તમે કેટલા ટાઈમથી અહીંયા લેવા તે આવો છો? શરૂ કર્યો ત્યારનું એમ થાય કે જલ્દી પાવભાજી ખાવા લાગે. તો ઘણા સમયથી ભાઈ પણ અહીંયા આવે છે. અને બહુ મસ્તી ટેસ્ટ કેવો છે અહીંનો? ટેસ્ટ એટલે વાત. ટેસ્ટ તો અહીંયા એક નંબર કે છે ભાઈ. એક છોકરા એમ કહે કે ઈ જ પાવભાજી લેવા જાઓ. તો છોકરા પણ અહીંયા કહે છે કે તમે ઢેગલી નાની અહીંયાથી કેટલા ભાજી વર્ષની છે? લેવા 3 જાઓ. વર્ષની? 3 વર્ષની. ઈ એમ કે મસ્તીની વાત. હવે ઢેગલી. ઈ એમ કે મસ્ત સ્વાદ. તો મિત્રો હવે આપણે જઈશું. હવે આપણે તમને અલગ અલગ બધા ટેસ્ટ બતાવ્યા, તો તમે પણ એક દાણ અવશ્ય મુલાકાત લેજો. તો તમને ફરીવાર એક દાણ કહી દઉં છું તમને એનું લોકેશન આપણે શિક્ષર રોડ સદભાવના હોસ્પિટલની એક્ઝેક્ટ સામે ગ્રીન શિલ ફાઈવ ફૂડ રેસ્ટોરન્ટ. તો તમે પણ એક દાણ અવશ્ય મુલાકાત લેજો. તો મિત્રો હવે આપણે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. રામ રામ.